મિત્રો, તો આ છે અમારે કુળદેવીનું મંદિર અને આજે બ્લોગની શરૂઆત મંદિરથી કરી છે। જુઓ, આ છે અમારે કુળદેવીનું મંદિર, તો તમને બધાને દર્શન કરાવી દઉં। તો આ છે અમારે ચામુંડ માતાજીનું મંદિર અને બાજુમાં છે મેરડી માતાજીનું મંદિર। તો આજે સ્ટાર્ટ કર્યો છે બ્લોગ અહીંયાથી, ત્યાં સુધી બન્યા રહો। જય માતાજી। તો પછી આપણે આવી ગયા છે મોટર સ્ટાર્ટ કરવા માટે તલાવમાં। તો જો આપણી મોટર ત્યાં છે અને આ છે અમારા ગામનું તલાવ। જો કેવડું મોટું છે, ભાઈઓ પણ આવે છે મોટર ચાલુ કરવા માટે, તો બન્યા રહો। પછી ત્યાંથી નીકળી ગયા છીએ હવે આપણે નોકરી ઉપર। તો આ છે કેનલનું પાણી, થોડું ધીમું પડી ગયું છે, તો મળીએ પછી, ચાલો ત્યાં સુધી। નોકરી જવા માટે નીકળી ગયા છીએ। તો ફાઇનલી આપણે થરાવાળો હાઈવે પકડી લીધો છે નોકરી જવા માટે। તો જોઈ શકો છો તમે, ત્યાં આંબાની વાડી છે, 2-3 ખેતરમાં વાવેલા છે આંબા। તો ફાઇનલી આપણે આવી ગયા છીએ બોરતવાડા। જો આ છે મારું બાઈક અને હવે આવી ગયા છીએ બોરતવાડા નોકરી। ત્યાં સુધી તમે પણ બન્યા રહો। તો ફાઇનલી આપણે ટી શર્ટ પહેરી લીધી છે અને શર્ટ કાઢી નાખ્યું છે, કારણ કે અમારે અહીંયા ટી શર્ટ પહેરવી પડે, કંપની આપી છે તે। તો પેરન લટકાવી દીધું છે ત્યાં, અને હવે આપણે કરવાની છે સાફ સફાઈ। પછી આ છે અમારા 80 લાખ લીટરનો સંપ છે, જોઈ લો કેવડો મોટો છે। આમાં પાણી અમે રાખીએ છીએ અને અહીંયા ટાંકામાં ચડાવીએ। તો ફાઇનલી આપણે હવે ઘર બાજુ નીકળી ગયા છીએ મિત્રો। તો તમે જોઈ શકો છો, ફરી હાઈવે પકડી લીધો છે આપણે। તો ફાઇનલી કેનલ ઉપર આવી ગયા છીએ। જુઓ, પાણી હાવ ધીમું પડી ગયું છે, હવે પાણી ઓછું આવે છે। જો તમને ગેટનું પાણી બતાવું, ત્યાંથી આવે છે પાણી, અને આ છે અમારી કેનલ। હવે ફાઇનલી કેનલ પકડી છે, તો આપણે જઈએ ઘર તરફ। પાછા આવી ગયા છે આપણે તલાવ, કારણ કે આપણે મોટર કરવાની હતી બંધ, પાણી પી રહ્યું છે। તો તમને બતાવી દઉં, ત્યાં પડી અમારી મોટર છે અને આ છે એની શોપ। તો બન્યા રહો આગળ। હવે ફાઇનલી ગાઈઝ આપણે ઘરે આવી ગયા છે અને મોસમ જો કેટલા વાદળા અલગ અલગ છે, દૂર દૂરથી કેવા દેખાય। તો આપણો વ્લોગ અહીંયા સુધી હતો। વ્લોગ કેવો લાગે તો લાઈક કરજો, સારો લાગે તો આપ